નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના સ્થાનિક મુખ્ય સમાચારો પર। ઉધનામાં ડાઇંગ મિલમાં ભીષણ આગ ફાટી નીકળતા મચી ભાગદોડ, પતરું પડતા ફાયર ઓફિસર ઈજાગ્રસ્ત। પતંગના કાતિલ દોરાથી લોકોને બચાવવા સેફટી બેલ્ટનું વિતરણ કરાયું। બંધ ફ્લેટને ટાર્ગેટ કરી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 3 આરોપી ઝડપાયા। પત્નીના જન્મદિવસ હોવાથી હોટલમાં જમવા જતાને કારમાં લાગી આગ, સદનસીબે પરિવારના 4 સભ્યોનો બચાવ। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતની શ્યામળા રામજી ઝાંખીનો રજૂ કરાય। ભીડભાડનો લાભ લઈ લોકોની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ પકડાય, 13 મોબાઈલ ફોન જપ્ત કરાયા। સમાચારો વિગતવાર જોઈએ। સુરતના ઉધના રોડ પર નંબર 3 પર આવેલી એક ડાઇંગ મિલમાં આજરોજ વહેલી સવારે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી। આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। આ ઘટનામાં એક ફાયર ઓફિસર ઘવાયા હોવાની જાણકારી મળી રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના રોડ નંબર 3 પર આવેલી શંકર ડાઇંગ મિલમાં આજે સવારે આગ લાગી હતી। શંકર ડાઇંગ મિલમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। જો કે આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। આગમાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા ન હતા। આગને કંટ્રોલ કરવાની કામગીરી દરમિયાન ફાયર ઓફિસર મનોજ શુક્લા ઈજાગ્રસ્ત થયા હતા। તેમની ઉપર સિમેન્ટનું પતરું પડતા કમર પર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારબાદ ફાયર ઓફિસર મનોજ શુક્લાએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના વહેલી સવારે 6:46 હતી। કોલ મળતા જ ફાયરના જવાનો સ્થળ પર દોડી ગયા હતા। મિલની લિફ્ટમાં મોટર બેલ્ટમાં આગ લાગ્યા બાદ ભાગદોડ મચી હતી। જોકે ફાયરના જવાનોએ ગણતરીની 30 મિનિટમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો। આ ઘટનામાં ફાયર ઓફિસર મનોજ શુક્લા પર સિમેન્ટનું પતરું પડતા તેઓ ઘવાયા છે। તેમને સારવાર માટે સિમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા। ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે કાતિલ દોરાથી લોકોનો ભોગ ન બને, લોકોનો ભોગ ન લેવાય તે માટે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સહાયથી સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જેમાં રસ્તા પરથી પસાર થતા લોકોને પતંગના દોરાથી બચાવવા જાગૃત કરવાની સાથે બેલ્ટ અપાયા હતા। ઉત્તરાયણ પર્વ દરમિયાન 14 જાન્યુઆરી પહેલા સામાન્ય રીતે રોડ પરથી પસાર થતા લોકોને કાતિલ દોરોથી ઈજા પહોંચતી હોય છે। ઘણી વખત આ કાતિલ દોરાને કારણે અકસ્માત સર્જાતા ગંભીર ઈજાગ્રસ્ત થવાનો મામલો પણ સામે આવે છે અને ઘણી વખત આ કાતિલ દોરાના કારણે અકસ્માત સર્જાતા ગંભીર ઈજાગ્રસ્ત થવાના મામલાઓમાં પણ સામે આવે છે। જ્યારે આવા કાતિલ દોરાનું લોકોના ભોગ લેતા અને કાતિલ દોરાથી લોકોને બચાવી શકાય તે માટે ખાસ કરીને લોકોને જાગૃત કરવાની સાથે સાથે સેફટી બેલ્ટનું વિતરણ પણ કરવામાં આવે છે। જ્યારે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત શહેર ટ્રાફિક પોલીસના સહાયથી સુરતની જનતા માટે આવનાર તહેવાર ઉત્તરાયણ માટે સેફટી વીક તરીકે તારીખ 8 થી 13 સુધી સુરત શહેરના અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ ઉપર આયોજન કરવામાં આવેલ છે। જે અંતર્ગત 8 વાગે સુરત ચોપાટી ઉપર સેફટી બેલ્ટનું વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। જેમાં રસ્તા પરથી પસાર થતા લોકોને પતંગના દોરાથી બચાવવા જાગૃત કરવાની સાથે બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જ્યારે સુરત શહેર ટ્રાફિક ઇન્ચાર્જ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના ડોક્ટર સતીશ પટેલ દ્વારા સુરત શહેરના નાગરિકોને સંદેશો આપવામાં આવેલ છે કે આવનાર ઉત્તરાયણના તહેવાર દરમિયાન ડ્રાઈવ કરતી વખતે પોતાનું અને પોતાના સ્વજનનું ખાસ ધ્યાન રાખે। ડોક્ટર સતીશભાઈ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં કેન્સર હોસ્પિટલના ચેરમેન તરીકે કામ કરીએ છીએ। કાર્યક્રમનું આયોજન એવું છે કે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ફક્ત દર્દીઓની સેવા નથી કરતી પણ જાહેર પબ્લિકની સેફટીનો પણ વિચાર કરીને અત્યારે મકર સંક્રાંતિના તહેવાર પહેલું અઠવાડિયું એટલે સેપ્ટિક વીક તરીકે ઉજવી રહી છે। સનશાઇનની આસપાસના 3 થી 4 પોઈન્ટ એવા છે, કારગિલ ચોક છે, ચોપાટી સર્કલ છે, સનશાઇન હોસ્પિટલ છે, એવા 4 થી 5 સર્કલ ઉપર આ કાર્યક્રમ એક અઠવાડિયા સુધી ચાલવાનો છે।
લોકોને કંઈ પણ પતંગની દોરી થકી કે પતંગના તહેવારો થકી જે કંઈ નુકસાન થાય છે, ઇન્જરી થાય છે, તો એનાથી બચવા માટેના બેલ્ટ લોકો સુધી પહોંચાડે છે. એના ઘરે દરેક વ્યક્તિના ઘરે પણ બાંધવામાં આવે છે, એને હેન્ડઓવર પણ કરવામાં આવે છે અને ખાસ કરીને પબ્લિકને સાવધ કરવામાં આવે છે કે તમે અવેરનેસ જાગૃતિ લાવો અને મકર સંક્રાંતિ વખતે થતા એક્સિડન્ટથી બચો. હું ડૉક્ટર સતીશભાઈ. સુરતમાં છાશવારે ચોરીની ઘટનાઓ બનતી હોય છે. આરોપીઓ દ્વારા અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવતી હોય છે. ત્યારે અડાજણ વિસ્તારમાં ચોરીને અંજામ આપીને નાસી ગયેલા ગેંગનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ખાસ ટીમ બનાવી હતી, જેમણે દિલ્હી હરિયાણાના ગેંગના 3 સભ્યોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. આંતરરાજ્ય ગજ્જર ગેંગના 3ને દિલ્હી હરિયાણા ખાતેથી ઝડપી લેવાયા છે. પોલીસ દ્વારા ગેંગના કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગજ્જર ગેંગ દ્વારા રાજ્યના અલગ અલગ શહેરોમાં દિવસ દરમિયાન વીઆઈપી વિસ્તારના બંધ ફ્લેટને ટાર્ગેટ કરી નકુચા તોડી ઘરફોડ ચોરી કરતા હતા. ગેંગ દ્વારા ગત 22મી ડિસેમ્બરના રોજ દિલ્હીથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા. સુરતના હોટલમાં રોકાઈ શહેરના અડાજણ, પાલ, ઉમરા વીઆઈપી વિસ્તારમાં રેકી કરી હતી. તે દરમિયાન અડાજણના વિસ્તારમાં એક બંધ ફ્લેટને ટાર્ગેટ કર્યો હતો. મકાનમાંથી આશરે 2.65 લાખ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત 3 મહિના પહેલા વડોદરા શહેરમાં પણ વાડી પાણી ગેટ નવાપુરા વિસ્તારમાં બંધ ફ્લેટ ટાર્ગેટ કરી રોકડ રૂપિયાની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે. તે ઉપરાંત અમદાવાદ, રાજકોટ, પોરબંદર ખાતે પણ દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરેલ છે તેવી કબૂલાત કરી હતી. શહેરના ચંદ્રશેખર બ્રિજ પર એક દોડતી કારમાં આગ લાગી હતી, જેથી કારમાં સવાર લોકોએ બાજુમાંથી પસાર થતા બાઇક ચાલકે આગ અંગે જાણ કરતા જ હેન્ડબ્રેક લગાવીને કારમાં સવાર વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા. જોકે કારની બહાર નીકળ્યા બાદ ઓઇલ ટેન્કર અને ટાયર ફાટતા આસપાસમાં અફડાતફડી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડે રસ્તો બંધ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. એ દરમિયાન કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સિંગણપુર વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાં પત્નીનો બર્થડે હોવાથી 4 સભ્યો જમવા માટે હોટલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કારમાં આગ લાગી હતી. બોનેટ નીચેથી આગ દેખાતી હોવાનું ડાબી બાજુથી જતા બાઇક ચાલકે જણાવ્યું હતું, જેથી તાત્કાલિક તમામ લોકો કારની બહાર જીવ બચાવીને નીકળી ગયા હતા. આ દરમિયાન આગ વધુ પ્રચંડ બની હતી. સમય વેડફ્યા વગર કારમાંથી આવી ચાવી કાઢ્યા વગર જ માત્ર હેન્ડબ્રેક મારી બહાર દોડી આવ્યા હતા. જ્યારે આગના પગલે રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. સુરતમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને 22 તારીખના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. ત્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થવાની ખુશી સમગ્ર દેશમાં લોકોને છે. ત્યારે લોકો અલગ અલગ રીતે આ ખુશીને વ્યક્ત કરી રહ્યા છે અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ રામજીની લીલાથી વાકેફ થાય એટલા માટે ડીપી માંગુકિયા વિદ્યાલય અને કિડ્સ નર્સરીના બાળકો દ્વારા ભગવાન શ્રી રામની લીલાઓની અલગ અલગ ઝાંખી રજૂ કરી હતી, જેમાં શ્રી રામજીનું અયોધ્યામાં આગમન, સીતાજીનો સ્વયંવર, શ્રી રામજીનો વનવાસ, આ તમામ કૃતિઓ શાળાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી, જેમાં બાળ ભવનના વિદ્યાર્થીઓથી લઈને પ્રાઇમરીના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ ઉપરાંત રામાયણના પાત્રો વિશે વિદ્યાર્થીઓને વાકેફ થાય એટલા માટે માતા કૌશલ્યા, માતા કૈકેયી, માતા સુમિત્રા, રામજીના પિતા દશરથની વેશભૂષા પણ બાળકોએ ધારણ કરી હતી અને બાળકોમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિ અને ધાર્મિકતા વિશે સમજ ઉત્પન્ન થાય તે માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કંસારા છે. હું ડીપી માંગુકિયા વિદ્યાલય અને કિડ્સ વર્લ્ડ કતારગામ ખાતેથી બોલી રહી છું. આજરોજ અમારી શાળામાં ભગવાન શ્રી રામના જન્મને જે અત્યારે ખૂબ રંગેચંગે સમગ્ર ભારત ઉજવી રહ્યું છે, ત્યારે ફક્ત ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં જ્યારે રામમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પુનરાગમન થઈ રહ્યું છે, જ્યારે રામની સ્થાપના થઈ રહી છે, ત્યારે શાળાઓમાં પણ ખૂબ ભક્તિમય વાતાવરણ બન્યું છે. આજે અમારી શાળાના વિદ્યાર્થીઓ, બાળ ભવનના વિદ્યાર્થીઓ ખૂબ સુંદર રીતે પૂરું સંપૂર્ણ રામાયણ બાળકોને પોતાની રીતે પોતાના શબ્દોમાં વર્ણવી રહ્યા છે.
પિતા દશરથ, માતા કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી સાથે ભગવાન શ્રી રામની આપ ઝાંખી કરી શકો છો. ત્યારે ભગવાન શ્રી રામનો સ્વયંવર, માતા સીતા સાથેનો સ્વયંવર અહીંયા તમને જોવા મળશે. સાથે રામ ભગવાન વનવા ગયા, ત્યાં સબરીને મળ્યા, કેવટને મળ્યા, ત્યાં શું થયું, સંપૂર્ણ રામાયણ, રાવણનો વધ કઈ રીતે થયો, આ તમામ નાની નાની વાતો આટલા નાના જુનિયર, સિનિયર અને નર્સરીના બાળકો અમારી શાળાના આ કરી રહ્યા છે. આપ જોઈ જ શકો છો, જ્યારે સમગ્ર વિશ્વ ભગવાન શ્રી રામના આગમનની ખૂબ કાગદોડે રાહ જોઈ રહ્યા હોય, ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓ પણ ખૂબ સુંદર રીતે, ખૂબ 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 રંગે ચંગે પોતે જ રામ, સીતા, લક્ષ્મણ, જાનકી બની અને આજે આપની સમક્ષ આવી રહ્યા છે. અને જોઈ લો, જય જય શ્રી રામ. મારું નામ દેવ. સુરત શહેરમાં બીઆરટીએસ બસમાં રેલવેમાં ચડતી વખતે ભીડભાડનો લાભ લઈ લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોન ચોરી કરનાર તથા ચોરીના મોબાઈલ ફોન ખરીદનારને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના 13 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, તેમજ 5 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સલામતપુરા રઘુકુલ ગરનાળા પાસેથી આરોપી સોએબ ખાન ઉર્ફે સોયલા અકબર પઠાણ, અરબાજ કલીમ શેખ તથા ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર ઈશ્વર સુભાષભાઈ ઘુમરેને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના 1.42 લાખની કિંમતના 13 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. પોલીસ તપાસમાં પૂણા પોલીસ મથકના 3 અને સુરત રેલવે પોલીસ મથકના 2 ગુના મળી કુલ 5 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. તેમજ આરોપીઓ શહેરના અલગ અલગ જગ્યાએ ભીડભાડવાળા વિસ્તારમાં થતા બીઆરટીએસ બસમાં તથા રેલવે સ્ટેશન ખાતે પેસેન્જર ટ્રેનમાં ચડતી વખતે ભીડનો લાભ લઈ નજર ચૂકવી ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી કરી આવા મોબાઈલ ફોન સસ્તામાં વેચી દેતા હતા અને જે પણ પૈસા આવે તે પોતાના મોજશોખમાં વાપરતા માટે ચોરી કરવા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બનાવ અંગે પીઆઈ લલિત વાગડિયાએ જણાવ્યું હતું કે આરોપી સોએબ ખાન અને અરબાજ શેખ ચોરેલા મોબાઈલ ફોન લઈને સલામતપુરા રઘુ ગરનાળા પાસે ઈશ્વર સુભાષભાઈ ઘુમરેને વેચવા માટે આવ્યા હતા. દરમિયાન પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કતારગામ ખાતે આવેલ લંકા વિજય હનુમાનજી આશ્રમ ખાતે શ્રી રામચરણદાસજી બાપુની 23મી પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી હતી, જે પ્રસંગે સંત સંમેલન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કતારગામ અને અમરોલીને જોડતા બ્રિજ નજીક આવેલ શ્રી લંકા વિજય હનુમાન આશ્રમ મહંત શ્રી સીતારામદાસ બાપુના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જ્યારે આ આશ્રમમાં આજરોજ સદગુરુ શ્રી 108 રામચરણદાસજી બાપુની 23મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંત સંમેલન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત સંમેલનના સુરતના તમામ મંદિરોના મહંતો સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તો આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને મહાપ્રસાદનો લાભ લીધો હતો. સુરતની જનસંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે સુરત સિટીમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો પણ વસી રહ્યા છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. સામાન્ય બોલાચાલીમાં યુવક પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરવાનો આરોપીને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો. ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય બોલાચાલી જોતજોતામાં ચપ્પુ કાઢીને ફેરવી દીધું હતું. જો કે સદનસીબે ગંભીર ઈજા નહીં થતાં યુવકનો જીવ બચી ગયો હતો. પૈસાની લેતી દેતીમાં વાત કરવા પહોંચેલા અને હુમલો થઈ ગયો હતો. ડિંડોલી પોલીસે નિલેશ નામના યુવકની ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. હાલ ડિંડોલી પોલીસે આરોપી દેવેન્દ્રની ધરપકડ કરી જેલ પાછળ ધકેલી દીધો છે. જો કે લોકોની માંગ છે કે છાશવારે આ પ્રકારના તત્વો દ્વારા હુમલો થતા હોવાથી તેમની સામે પેટ્રોલિંગ વધારી કાર્યવાહી કરવી જોઈએ અને આવા અસામાજિક તત્વોને ડામવા જોઈએ. ઉધનામાં સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉધનામાં ડાઇંગ મિલમાં ભીષણ આગ ફાટી નીકળતા મચી ભાગદોડ.
પતંગના કાતિલ દોરાથી લોકોને બચાવવા સેફટી બેલ્ટનું વિતરણ કરાયું. બંધ ફ્લેટને ટાર્ગેટ કરી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 3 આરોપી ઝડપાયા. ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર ચાલતી કારમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતની શાળાઓમાં રામજીની ઝાંખીઓ રજૂ કરાઈ. ભીડભાડનો લાભ લઈ લોકોની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ પકડાઈ, 13 મોબાઈલ ફોન જપ્ત કરાયા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.